છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં 78મા સ્વતંત્ર દિવસના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી જબુગામ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી, જેમાં જબુગામ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય અતિથિ તરીકે વસીમભાઈ શેખ હતા। જબુગામ પ્રાથમિક શાળામાં જબુગામ ગ્રામ પંચાયત સદસ્ય વસીમભાઈ શેખના વરદ હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું અને મુખ્ય અતિથિ દ્વારા ગ્રામ લોકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી અને સાથે સાથે ખૂબ સારી વાત કહી કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી સમક્ષ અનેક મુશ્કેલીઓ હતી, જેમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, ગરીબી જેવા અનેક પ્રશ્નો હતા, જે આજની તારીખે નહીવત પ્રમાણમાં છે, જેને લઈ આપણે એવું વિચારવું જોઈએ કે આપણે દેશને શું આપી શકીએ છીએ। એવો વિચાર ધરાવતા જ દેશના અનેક પ્રશ્નોનું નિવારણ આવી શકે છે। આમ ખૂબ જ સારી વાતો કહી પોતાનું પ્રવચન વસીમ શેખ દ્વારા પૂરું કરવામાં આવ્યું। આમ જબુગામ પ્રાથમિક શાળા ધ્વજવંદન કાર્યક્રમમાં જબુગામ ગામના અગ્રણીઓ, શાળાનો શિક્ષકગણ, તાલુકા સદસ્ય ભાર્ગવભાઈ ધોબી, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શીતલબેન ઉપસ્થિત રહ્યા અને મુખ્યત્વે પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ પણ ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી સફળ બનાવ્યો અને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।